જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ ખાતે કોસ્મોસ વેલી ફ્લાવર શોનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી. આણંદ જિલ્લા કલેક્ટર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી પ્રવીણ ચૌધરી અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપાના માર્ગદર્શન હેઠળ આણંદની બોરસદ ચોકડી પરના ઓવરબ્રિજ પાસે તૈયાર કરવામાં આવેલી કોસ્મોસ વેલીનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનું મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, લોકસભા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ કોસ્મોસ વેલીના સુંદર આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા બાળકો અને તમામ નાગરિકોનું મન મોહી લે તેવું અત્યંત સુંદર અને આકર્ષક સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે આ સ્થળની પૂર્વસ્થિતિ અને વર્તમાન બદલાવની સરખામણી કરતા નોંધ્યું હતું કે મહાનગરપાલિકા બન્યા બાદ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસો તથા સુંદર વિચારધારાને કારણે વિકસિત ભારતની ઝલક અહીં જોવા મળે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે શહેરીજનો માટે એક ઉત્તમ આનંદ પ્રમોદનું સ્થાન બનશે, જ્યાં લોકો કુદરતી સૌંદર્યની સાથે બહાર બનાવેલા ફૂડ ઝોનમાં મનગમતી વાનગીઓનો પણ આનંદ માણી શકશે. આ તકે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કરમસદ આણંદ મહાનગરપાલિકાના બન્યા બાદ નગરજનોમાં વિકાસની જે અપેક્ષાઓ હતી તેને પૂર્ણ કરવાની દિશામાં આજે બોરસદ ચોકડી ખાતે કોસ્મોસ વેલીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કોસ્મોસ વેલી દ્વારા સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓને ફરવા માટે એક સુંદર અને ઉલ્લાસભર્યું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વેળાએ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કરમસદ આણંદ મહાનગરપાલિકા જ્યારે ગુજરાત રાજ્યની 5મી શ્રેષ્ઠ નગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે તે ગૌરવવંતું સ્થાન જાળવી રાખવા માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓ અને નવીનતાઓ સરકાર દ્વારા ઉત્તરોત્તર પ્રજાની સેવામાં મૂકવામાં આવી રહી છે. લોકાર્પણ બાદ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ સ્થળ પર મોટી સંખ્યામાં હાજર રહેલા બાળકો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.એસ. દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નીલાક્ષ મકોણા, પદાધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ સરસ બાળકો અને બધાને મન મોહી લે એવી સ્થાન અને ખાસ કરીને આવતા જ આપણી નજરમાં ખૂબ સૌંદર્ય દેખાય છે એવું કોસ્મોસ વેલીનું સુંદર આયોજન મહાનગરપાલિકા દ્વારા કર્યું છે. અહીંયા આ જગ્યામાં આપણે પહેલા પણ જોઈ છે અને આજે આ જગ્યા જોઈએ છે તો આપણને ખબર પડે છે કે આવનારા સમયની અંદર જે વિકસિત ભારત અને એમાં મહાનગરપાલિકા બન્યા પછી જે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મળીને આ એક સુંદર વિચાર સાથેનું કાર્ય કર્યું છે. બધાના શહેરીજનોને અહીંયા આવવાનું ગમશે. અહીંયા પોતે આવીને બહાર ફૂડ ઝોન પણ લગાવેલો છે કે ત્યાં પછી કોઈ મનગમતું ફૂડ પણ લેશે, આનંદ કરશે. એવું આનંદ પ્રમોદને ખૂબ ગમે એવું સ્થાન એ આજે એનું વિધિવત રીતે શુભારંભ થઈ રહ્યો છે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકા જ્યારે ગુજરાત રાજ્યની 5મી શ્રેષ્ઠ નગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે 5મા સ્થાન પર આવવા માટે પણ 5મા ક્રમમાં જે કોઈ નવીનતાઓ આ શહેરમાં હોવી જોઈએ તેનો વારાફરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાની સેવામાં મૂકી રહી છે. સરદાર પટેલના 150મા વર્ષમાં સરદાર પટેલ સાહેબની સ્મૃતિમાં આ બોરસદ ચોકડી ઉપર આજે આ કોસ્મોસ વેલીનો કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર આણંદ જિલ્લાની પ્રજાજનોને હું આમંત્રણ આપું છું કે આ કોસ્મોસ વેલી આપના પરિવાર સાથે જોવા અચૂક પધારશો. આપને ઘર બેઠા એક કાશ્મીરનો, સ્વિટ્ઝરલેન્ડનો એક નવો અનુભવ અહીંયા મળશે. સાથે સાથે પ્રજાને જણાવતા આનંદ થાય છે કે આજે આ બોરસદ ચોકડી વિસ્તારને આજે માનનીય કલેક્ટરશ્રી અને માનનીય કમિશનર સમક્ષ અમે ભારતીય જનતા પાર્ટીના સાંસદશ્રી, પ્રમુખશ્રી અમારા રમણભાઈ સોલંકી દ્વારા આ વિસ્તારને માં ભારતી ચોક તરીકે નવાકરણ કરવા માટેની પણ આજે દરખાસ્ત મૂકી છે, જે અમને મંજૂર રાખી છે. માં ભારતીનું અહીંયા વિશાળ કદનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને આ દેશના નવા યુવાનોને દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવ વધે એ હેતુસર આ વિસ્તારને પણ અમે નવું નામાંકન કરવા અને માં ભારતી ચોક તરીકે વિકસાવવા પણ જઈ રહ્યા છીએ. ત્યારે બધાને કરમસદ આણંદ મહાનગરપાલિકાના તમામ પ્રજાજનોને
શુભકામનાઓ પાઠવું છું. વખતો વખત આવતા સમયમાં આનાથી પણ આપની સહયોગથી નવા નવા આયામો અમે શરૂ કરતા રહીશું. કોસ્મોસ વેલી કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આજના કમિશનર કલેક્ટરશ્રી અને આપણા ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ દ્વારા જે પહેલા બોરસદ ચોકડી હતી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજે આદરણીય કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને આ લોકાર્પણમાં આપ સૌ જોઈ રહ્યા છો કે કોસ્મોસ ફ્લાવર કે જે અમદાવાદમાં આ થીમ ચાલી રહી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સૌ વિદ્યાર્થીઓને સૌ કરમસદ આણંદના નગરપાલિકાના સૌ નગરજનોને અહીંયા આવે તો એક સારું વાતાવરણ મળે, એમના બાળકોને લઈને આવે ફરવાનું. એક કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કોસ્મોસ વેલીનું આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખરેખર જોઈએ તો આ રીતના કાર્યક્રમથી જે રીતે કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી જે નગરજનોને એક ઉલ્લાસ હતો કે ભાઈ આમાં નવીનતા શું આવે, એ નવીનતાનું આ કાર્યક્રમ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. હજુ પણ ઘણા બધા કાર્યક્રમો દ્વારા આ રીતની યોજનાઓ દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકાને ખૂબ સુંદર રીતે ખૂબ વિકાસના પંથો પર આદરણીય ધારાસભ્ય અને આપણા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના પ્રમુખ બધા જ સાથે રહી આને આગળ લઈ જઈશું. જે રીતે વિકાસ વડોદરા મહાનગરપાલિકાનો, અમદાવાદ મહાનગરપાલિકાનો, સુરત મહાનગરપાલિકાના થઈ રહ્યા છે, એ રીતે નગરજનોની પણ એક અપીલ છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકાને ખૂબ વિકસિત બનાવીએ. 1 વર્ષ પણ નથી થયું અને જે રીતે વિકાસ થઈ રહ્યો છે, આવતા વર્ષોમાં પણ તમે જે રીતની ડિમાન્ડ કરી રહ્યા છો, જે નગરજનો ડિમાન્ડ કરી રહ્યા છે, એ રીતે વિકસિત ભારત તરીકે અને આજે તમે જોયું છે કે સરદાર 150 પણ અને વિકસિત ભારતની થીમ સાથે કોસ્મોસ વેલીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સૌ નગરજનોને હું કહીશ, અપીલ પણ કરીશ કે તમે અહીંયા ફરવા આવો, પરંતુ સ્વચ્છતા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય કે આપણે સ્વચ્છતા જાળવીએ, તમે શરૂઆત કરશો તો આ જે રીતનું બનાવ્યું છે એને સ્વચ્છતા સાથે પણ જોડીને આપણે પણ સ્વસ્થ રાખીએ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.